નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર પ્રકરણ 3, જેમાં અગાઉ આપણે રાષ્ટ્રવાદને ઘડનારા જે પરિબળો છે એના વિશે વિગતવાર અભ્યાસ કરી લીધો છે. ત્યાર પછી આ પ્રકરણની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને અત્યારે આપણે કોંગ્રેસ પક્ષ તરીકે ઓળખીએ છીએ, ભારતનો એક મહત્ત્વનો રાષ્ટ્રીય પક્ષ છે. તો આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે આજનું જ એક કોંગ્રેસ, પણ પહેલાંના સમયમાં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે આ પક્ષ ઓળખાતો, મતલબ INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે જેને આજે ઓળખીએ છીએ. તો એની સ્થાપના કઈ રીતે થઈ એની વાત છે આ મુદ્દાની અંદર આવરી લેવામાં આવી છે. જોઈએ વિગતવાર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાનો પણ ફાળો હતો. ઉપરના પરિબળો મતલબ આપણે જે રાષ્ટ્રવાદને ઘડનારા જે પરિબળો જોયા, રાજકીય પરિબળ છે, આર્થિક પરિબળ છે, તો એ પરિબળો તો હતા જ, બરાબર. આ જે સંસ્થા જે સ્થાપવાની શરૂઆતમાં અત્યારે જે આપણે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખીએ છીએ, ભારતનો એક મહત્ત્વનો રાષ્ટ્રીય પક્ષ છે, તો જ્યારે એની સ્થાપના થઈ તો રાષ્ટ્રવાદને ઘડનારા જે પરિબળો છે એનો તો ફાળો છે જ, પણ એ સિવાય ઘણી બધી એવી પ્રાદેશિક સંસ્થાઓ હતી. પ્રાદેશિક મતલબ જુદા જુદા પ્રદેશો પૂરતી એ સંસ્થાઓ હોય, તો એ સંસ્થાઓ ભેગી મળી અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એ સંસ્થાની સ્થાપના થયેલી. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. મતલબ કે ભાઈ આ જુદી જુદી મતલબ જુદા જુદા વિસ્તારમાં આવેલી જે પ્રાદેશિક સંસ્થાઓ હતી એ બધી સંસ્થાઓ ભેગી મળી અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા નામની સંસ્થા બની. તો નીચે આપણને જુદા જુદા પ્રાદેશિક સંસ્થાઓ આપેલી છે. આ બધી પ્રાદેશિક સંસ્થાઓ ભેગી મળી અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા નામની જે સંસ્થા છે એની સ્થાપના થયેલી. કઈ કઈ છે તો કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, ક્યાં તો કે ભાઈ કોલકાતા, બરાબર. પહેલાં આપણે કલકત્તા તરીકે જેને ઓળખતા, આજે શહેર કોલકાતા તરીકે ઓળખાય છે. તો આ પ્રાદેશિક સંસ્થા ક્યાં આવેલી હતી તો કે ભાઈ કોલકાતા શહેરની અંદર આવેલી હતી. બીજી છે મદ્રાસ નેટિવ સભા, ક્યાં? ચેન્નઈ, બરાબર. પહેલાં આ શહેરનું નામ હતું મદ્રાસ, અત્યારે ચેન્નઈ તરીકે ઓળખાય છે. તો ચેન્નઈની અંદર આવેલી જે સંસ્થા છે મદ્રાસ નેટિવ સભા, બરાબર. ત્રીજી જે સંસ્થા છે એ પણ કોલકાતાની અંદર આવેલી છે, ઇન્ડિયન એસોસિએશન, બરાબર. ત્યાર પછી એક સંસ્થા છે બોમ્બે એસોસિએશન, ક્યાં આવેલી હતી? મુંબઈ. મુંબઈનું પણ જૂનું નામ છે બોમ્બે હતું. અને એક સંસ્થા છે સાર્વજનિક સભા પુણે. તો આ બધી જે પ્રાદેશિક સંસ્થાઓ છે, આ બધી પ્રાદેશિક સંસ્થાઓ ભેગી મળી અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે જેને આજે આપણે કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બરાબર, આપણો એક મહત્ત્વનો રાજકીય પક્ષ છે આજના સમયગાળા દરમિયાન. તો આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપનામાં, બરાબર, થઈ ત્યારે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતો. આગળ જોઈએ. સર એલન ઓક્ટેવિયન હ્યુમ, ટૂંકમાં એને AO હ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી, બરાબર. આપણને ખબર છે કે ભાઈ ભારત ઉપર કોનું શાસન હતું તો કે ભાઈ અંગ્રેજોનું શાસન હતું. અને આ સર એલન ઓક્ટેવિયન હ્યુમ છે એ શું હતા તો કે ભાઈ એક અંગ્રેજ અધિકારી હતા. પોતે નિવૃત્ત થઈ ચૂક્યા છે, બરાબર, પોતાનો સમયગાળો છે પૂરો થઈ ચૂક્યો છે. તો આ અંગ્રેજ અધિકારી છે ને ખાતરી હતી કે ભાઈ ભારતની અંદર અંગ્રેજોનું જે શાસન છે કે ભાઈ ઉપરથી જેટલું સલામત દેખાય છે, સારું દેખાય છે, ખરેખર એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. કે ભાઈ લોકોની અંદર જે મતલબ અંગ્રેજ શાસનથી લોકો જે ખુશ નથી, એને પૂરતો સંતોષ નથી, અને લોકોની અંદર ફેલાયેલો આ જે અસંતોષ છે કે ભાઈ શું માનતા સર એલન ઓક્ટેવિયન હ્યુમ તો કે ભાઈ લોકોની અંદર રહેલો જે અસંતોષ ઘટાડવામાં નહીં આવે, બરાબર, તો
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની શકે. આપણને ખબર છે કે ભાઈ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ અંગ્રેજો સામેની પહેલી લડાઈ હતી કે ભાઈ ભારતના જુદા જુદા વિસ્તારો ઉપર અથવા તો જે રજવાડાઓ હતા, બરાબર, એ રજવાડાઓનું શાસનની જગ્યાએ અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી દીધું હતું. તો એ પાછું મેળવવા માટે અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે અને દેશને આઝાદ કરાવવા માટે, બરાબર, 1857ની ઘટના બની હતી. એટલે કે ભાઈ આ અંગ્રેજ અધિકારી એવું માનતા હતા કે ભાઈ લોકોને જે અંગ્રેજ શાસનથી જે ખુશ નથી, અસંતોષ છે, જો એને ઘટાડવામાં નહીં આવે તો 1857માં જેવી ઘટના બની એવી ઘટના ફરીથી પણ બની શકે. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. જન એટલે લોકો, કે ભાઈ આક્રોશ મતલબ ગુસ્સો, કે ભાઈ લોકોની અંદર રહેલો જે ગુસ્સો છે એને રોકવા માટે થઈ, બરાબર, કારણ કે અંગ્રેજ શાસન છે ખૂબ મતલબ લોકો ઉપર અત્યાચાર કરતા, જુલ્મો ગુજારતા. તો કે ભાઈ લોકોની અંદર રહેલો જે ગુસ્સો છે એ ઘટાડવા માટે થઈ અથવા તો એને રોકવા માટે થઈ અને કેવી સંસ્થા, તો કે ભાઈ બંધારણીય સંસ્થા. આપણને ખબર છે કે ભાઈ બંધારણ એટલે કે ભાઈ જેની અંદર વ્યવસ્થિત નિયમો હોય બનાવેલા, બરાબર. તો કે ભાઈ એક એવી સંસ્થા સ્થાપવામાં આવે કે ભાઈ જેની અંદર વ્યવસ્થિત નિયમો બનાવેલા હોય. તત્કાલીન વાઇસરોય ડફરીનને પણ સમજાવ્યા, બરાબર. વાઇસરોય મતલબ એ સમયગાળા દરમિયાન અંગ્રેજ શાસનકાળ દરમિયાન વાઇસરોય શું છે, તો કે ભાઈ એક પદ છે. અત્યારે કેમ આપણે મુખ્યમંત્રી છે, વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, આવા પદો છે. તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન તો કે ભાઈ વાઇસરોય છે એક પદ હતું, બરાબર. કોણ વાઇસરોય હતા, તો કે ભાઈ ડફરી, બરાબર, એક વ્યક્તિનું નામ છે ડફરી. તો એને સમજાવવામાં આવે છે તત્કાલીન મતલબ એ સમયગાળા દરમિયાન, બરાબર, એ સમયના જે વાઇસરોય હતા ડફરીન, એને સમજાવવામાં આવે છે. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો, બરાબર, કે ભાઈ આ નિવૃત્ત અધિકારી કોણ, સર એલન ઓક્ટેવિયન હ્યુમ, અથવા તો જેને આપણે એ હ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો એ જેવું વિચારતા હતા એવું જ કોણ વિચારતા હતા, તો કે ભાઈ આ જે ડફરીન છે વાઇસરોય, એ સમયગાળા દરમિયાનનો જે વાઇસરોય છે ડફરીન, એ પણ એવું જ વિચારતો હતો, મતલબ એનો પણ એને ટેકો મળે છે. એઓ હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી, બરાબર. અગાઉ આપણે જોઈ લીધું કે ભાઈ એક એવી બંધારણીય સંસ્થા મતલબ જેની અંદર વ્યવસ્થિત નિયમો બનાવેલા હોય. બંધારણ મતલબ કે ભાઈ વ્યવસ્થિત નિયમોનો સંગ્રહ જેને આપણે કહી શકીએ. તો કે ભાઈ એવી સંસ્થા કે જેની અંદર વ્યવસ્થિત નિયમો બનાવેલા હોય. તો આ સર એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા અને એના જ પ્રયત્નોના કારણે ડિસેમ્બર 1885માં 19મી સદીની વાત છે, બરાબર, આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. જો અહીંયા ખૂબ મહત્વની વાત કરેલી છે કે ભાઈ આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના કરવામાં આવેલી, તો સૌથી પહેલાં અધિવેશન મતલબ બેઠક, કે ભાઈ સૌથી પહેલી બેઠક એની ક્યાં મળી, તો કે ભાઈ આ મુંબઈની જે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા છે, સંસ્કૃત શાળા છે, એ શાળાની અંદર ક્યારે, તો કે 28 ડિસેમ્બર 1985ના રોજ. હવે આજે પહેલી બેઠક મળી તો એના પ્રમુખ કોણ હતા, તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. એટલે કે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે આ પહેલી બેઠક મળે છે. ક્યાં મળે છે? મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર. અને ક્યારે મળે છે? તો કે 28 ડિસેમ્બર 1885ના રોજ. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મતલબ કે ભાઈ આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તો ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી, કારણ કે ત્યારે તો ભારત આપણો ખૂબ વિશાળ હતો. આજનું પાકિસ્તાન પણ ભારતમાં હતું, આજનું બાંગ્લાદેશ પણ ભારતમાં હતું. ખૂબ વિશાળ વિસ્તાર ધરાવતો આપણો દેશ હતો. તો કે ભાઈ આખા દેશમાંથી 72 પ્રતિનિધિઓ છે, એણે આ જે પહેલી બેઠક મળી મુંબઈની અંદર, એની અંદર 72 વ્યક્તિઓએ હાજરી આપી હતી. બાજુમાં તમને જે ચિત્ર બતાવેલું છે વ્યોમેશચંદ્ર બેનર્જીનું, કે જેણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ હતા, તો બાજુમાં એનું ચિત્ર પણ આપણને આપેલું છે. હવે આ જે 72 પ્રતિનિધિઓ છે જેણે હાજરી આપી, તો એની અંદર એ સિવાયના કયા કયા પ્રતિનિધિઓ હતા, તો કે ભાઈ દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ,
દિનસા વાચા વગેરે મુખ્ય આગેવાનો હતા. મતલબ આ વ્યક્તિઓ તો ખરા જ. ટોટલ જે પહેલી બેઠક છે, પહેલી બેઠકની અંદર ટોટલ 72 જેટલા વ્યક્તિઓએ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 જેટલા વ્યક્તિઓએ આ બેઠકની અંદર હાજરી આપી હતી. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. હવે આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. એની પહેલી બેઠક છે એ મુંબઈની અંદર મળે છે અને વ્યોમેશચંદ્ર બેનર્જી એના પ્રમુખ હતા. તો આ બેઠકની અંદર એ સમયગાળા દરમિયાન, બરાબર, 1885નો સમયગાળો છે, તો એ સમયગાળા દરમિયાન દેશની અંદર જે સમસ્યાઓ હતી, બરાબર, તો એ સમસ્યાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અત્યારની આપણે જોઈએ કે ભાઈ ભારત અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ અત્યારે ભારતની અંદર તો કે ભાઈ મોંઘવારી છે, ગરીબી છે, બેકારી છે, વસ્તી વધારો છે, તો આવી ઘણી બધી સમસ્યાઓ છે, બરાબર. તો એ સમયગાળા દરમિયાન, બરાબર, દેશની અંદર જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓની ચર્ચા ક્યાં, તો કે આ મુંબઈની અંદર જે પહેલી બેઠક મળી એ બેઠકની અંદર ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ આ બેઠકની અંદર એ સમયગાળાની સમસ્યાઓ ઉપર ચર્ચા વિચારણા કરે છે. વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને એક ચિત્ર પણ આપેલું છે અને એ ચિત્રની અંદર આપણને, બરાબર, કે ભાઈ પહેલી જે બેઠક છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની, મતલબ જેને આપણે અત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા તો કોંગ્રેસ, ટૂંકા નામે કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ, તો એની પહેલી જે બેઠક મળે છે 1885માં, બરાબર, મુંબઈની અંદર. તો એનું પહેલું જ મતલબ એનું એ સમયગાળાનું ચિત્ર છે આપણને અહીંયા બતાવવામાં આવેલું છે. આગળ જોઈએ. ત્યાર પછી નીચે થોડી માહિતી પણ આપવામાં આવેલી છે કે ભાઈ આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન અથવા તો બીજી બેઠક ક્યાં મળેલી, તો કે ભાઈ કોલકાતા શહેરની અંદર. અને એના પ્રમુખ કોણ હતા? જો પહેલી બેઠક મળી એની અંદર પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. બીજી બેઠક છે, પહેલી બેઠક મુંબઈની અંદર મળેલી, એના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી 1885માં, બરાબર. અને 72 વ્યક્તિઓએ હાજરી આપી હતી. બીજી બેઠક છે કોલકાતાની અંદર મળેલી અને એના પ્રમુખ કોણ હતા? તો કે ભાઈ દાદાભાઈ નવરોજી. કયા વર્ષ દરમિયાન? મતલબ એના પછીના વર્ષ, એટલે કે 1886. અને એની અંદર કેટલા સભ્યો હતા ટોટલ? તો કે 432. મતલબ આખા દેશમાંથી 432 વ્યક્તિઓએ આ બીજી જે બેઠક મળી દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે, બરાબર, તો આખા દેશમાંથી 432 વ્યક્તિઓએ હાજરી આપેલી. ત્યાં પછી ત્રીજું અધિવેશન અથવા તો ત્રીજી બેઠક ક્યાં મળેલી? મદ્રાસ, મતલબ જેને આજે આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ, તમિલનાડુ શહેરનું, તમિલનાડુ રાજ્યનું મહત્વનું શહેર છે ચેન્નઈ, બરાબર, એનું પાટનગર પણ છે. અને એમાં ત્રીજી જે બેઠક મળી એના પ્રમુખ કોણ હતા? તો કે ભાઈ બદરુદ્દીન તૈયબજી. કયા વર્ષ દરમિયાન? 1887, એના પછીના વર્ષે. અને એની અંદર સભ્ય સંખ્યા કેટલી હતી? 607. મતલબ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે 3 અધિવેશન અથવા તો 3 બેઠકો મળી. પહેલી આપણને ખબર છે કે ભાઈ મુંબઈની અંદર, બરાબર, પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, વર્ષ 1885. બીજી બેઠક છે કોલકાતાની અંદર, પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી, વર્ષ 1886. અને ત્રીજી બેઠક છે મદ્રાસ એટલે કે ચેન્નઈની અંદર, પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી, વર્ષ 1887. બરાબર. તો પહેલી 3 બેઠકોની અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, એટલે કે 1885થી માંડી અને 1905. જો તમે સમયગાળો જો 20 વર્ષનો સમયગાળો આપ્યો છે, મતલબ 1885માં તો હજી આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થાય છે. પ્રથમ તબક્કો મતલબ હજી તો સ્થાપના થાય છે, એટલે કે શરૂઆતમાં આ સંસ્થાએ શરૂઆતના જે 20 વર્ષ છે 1885થી 1905, એટલે કે શરૂઆતના 20 વર્ષ દરમિયાન, બરાબર, કયા પ્રકારની કામગીરી કરી, તો એની માહિતી છે આપણને આ મુદ્દાની અંદર આપવામાં આવેલી છે. જોઈએ. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. જો બંધારણ એટલે આપણને ખબર છે કે ભાઈ બંધારણ એટલે શું? તો કે ભાઈ એની અંદર વ્યવસ્થિત નિયમોનો સંગ્રહ હોય. તો આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પણ શું કર્યું? તો કે ભાઈ સૌથી પહેલાં કે ભાઈ વ્યવસ્થિત નિયમો બનાવવામાં આવે, કે ભાઈ દેશની અંદર રહેલી જે અંગ્રેજ સરકાર છે એ વ્યવસ્થિત નિયમો બનાવે. એટલે કે પહેલું કામ એને શું કર્યું? તો કે ભાઈ બંધારણ. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી.
હવે આ હિન્દી રાષ્ટ્રીય જે મહાસભા છે એને સરકાર સમક્ષ અમુક માગણીઓ મૂકેલી. કેવી માગણીઓ? તો કે ભાઈ પહેલું કીધું છે રાજકીય હક, કારણ કે આખા દેશ ઉપર કોનું શાસન હતું? અંગ્રેજોનું શાસન હતું. તો કે ભાઈ એની અંદર ભારતના લોકોનો પણ સમાવેશ થવો જોઈએ. આવી માગણી કોણે કરી? તો કે ભાઈ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કરી. પછી કેવી માગણી કરી? તો કે ભાઈ આર્થિક અને સામાજિક વિકાસ. બરાબર, આપણો દેશ છે, અંગ્રેજોએ ખૂબ લૂંટ્યો આપણા દેશને, અને આપણા દેશ એક ધનવાન દેશમાંથી આપણા દેશને એને સાવ ગરીબ દેશ બનાવી નાખ્યો. બરાબર, તો કે ભાઈ લોકોનો આર્થિક લાભો મળવા જોઈએ, લોકો છે એને પણ આગળ વધવાની તક મળવી જોઈએ. બરાબર, સમાજની અંદર જે દૂષણો છે દૂર થવા જોઈએ અને લોકો પ્રગતિ કરે. તો આવી માગણીઓ પણ શું કહે છે કે ભાઈ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી. મતલબ સમાજ પ્રગતિ કરે, આર્થિક રીતે પણ એને લાભ મળવો જોઈએ. આર્થિક મતલબ પૈસા ટકાની વાત કરેલી છે. અને શૈક્ષણિક પ્રગતિ માટે, બરાબર, કારણ કે એ સમયગાળા દરમિયાન અંગ્રેજોનું જે શાસનકાળ હતું એ સમયગાળા દરમિયાન દેશની અંદર શિક્ષણનું પ્રમાણ એમ કહી શકાય કે બિલકુલ હતું જ નહીં, નહીવત અથવા તો હતું. બરાબર, તો શિક્ષણની અંદર પણ શું કહે છે કે ભાઈ ભારતના લોકો શિક્ષણ મેળવતા થાય. બરાબર, તો આવી બધી માગણીઓ છે એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા અંગ્રેજ સરકાર સમક્ષ કરે છે. પણ અંગ્રેજ સરકાર શું કરે છે? એને અવગણે છે, મતલબ એ માગણીઓ સ્વીકારતા નથી. આ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. મતલબ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે માગણીઓ કરી કે ભાઈ દેશના શાસનની અંદર ભારતના લોકોનો પણ સમાવેશ થવો જોઈએ, સમાજમાં મતલબ કે ભાઈ ભારતીય સમાજ છે એની પ્રગતિ થવી જોઈએ, એને આર્થિક લાભો મળવા જોઈએ. બરાબર, કારણ કે સારી સારી નોકરીઓ ઉપર તો અંગ્રેજ અધિકારીઓ હતા, એટલે કે જે આર્થિક લાભો ખરેખર મળવા જોઈએ એ મળતા નહીં. બરાબર, અને શિક્ષણની અંદર પણ પ્રગતિ થવી જોઈએ. તો આ બધી જે માગણીઓ કરી એ માગણી અંગ્રેજ સરકાર ના પાડી દે છે. અને એના જ કારણે કે ભાઈ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ તો કે ભાઈ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો, કે ભાઈ ભલે અત્યારે ના પાડી પણ ભવિષ્યની અંદર કે ભાઈ અમે વધુ મજબૂત બની અને અંગ્રેજ સરકાર સમક્ષ આ માગણીઓનો સ્વીકાર કરે. બરાબર, એ પ્રકારની વાત કરેલી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવતી. કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા એ સિવાય કઈ કઈ માગણીઓ કરવામાં આવતી? તો કે ભાઈ સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, કારણ કે એ સમયગાળા દરમિયાન સરકારી નોકરીઓની અંદર ભારતીયોનો સમાવેશ તો થતો, પણ સારા પગારની જે નોકરીઓ છે એમાં અંગ્રેજ લોકોને લેવામાં આવતા. બરાબર, અને ઓછા પગારની જે નોકરીઓ છે એની અંદર ભારતીયોને લેવા. એટલે એક તો આ સરકારી નોકરીઓ છે એમાં ભારતના લોકોનો વધારે પ્રમાણમાં સમાવેશ થાય, તો એવી માગણી અંગ્રેજ સરકાર સામે કરવામાં આવી. કોના દ્વારા? હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા. પછી આપણે કીધું છે લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડો. બરાબર, હવે આવડા મોટા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું, તો અંગ્રેજ સરકાર છે લશ્કર પાછળ પણ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરતી. એ સિવાય મુલકી ખાતા મતલબ કે ભાઈ આવડા મોટા દેશ ઉપર શાસન હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ઘણા બધા અધિકારીઓ છે આ દેશની અંદર હોય, મતલબ સરકારી અધિકારીઓ છે ને આપણે કહી શકીએ. બરાબર, અત્યારે કેમ સરકાર છે એના અધિકારીઓ પાછળ ઘણો બધો ખર્ચ કરે છે, તો અધિકારીઓના પગાર છે, ભથ્થા છે, પેન્શન છે, તો એની પાછળ જે ખર્ચ વધુ પ્રમાણમાં કરવામાં આવતો, તો એ ખર્ચ પણ ઘટાડવો એવી માગણી પણ આ અંગ્રેજ સરકાર સામે કરવામાં આવી હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા. એ સિવાય તો કે ભાઈ ખેડૂતોને દેવામાં રાહત આપવી. દેવું અથવા તો જેને આપણે દેણું કહીએ છીએ કે ભાઈ સરકાર ખેડૂતો છે કે ભાઈ પોતાના પાકના વાવેતર માટે બિયારણની ખરીદી કરે, ખાતરની ખરીદી કરે, તો ભાઈ એની પાસે એટલા રૂપિયા નથી હોતા. બરાબર, તો એ બીજા પાસેથી ઉછીના રૂપિયા લે છે, અથવા તો શું કહે છે કે ભાઈ વ્યાજે રૂપિયા લે છે. બરાબર, તો ધીરે ધીરે ખેડૂતોનું આ દેણું છે સતત વધતું જાય છે, તો કે ભાઈ એની અંદર રાહત આપવી એવી માંગણી કરે છે. ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, ફરીથી બેઠા કરવા. સજીવન કરવા મતલબ ફરીથી બેઠા કરવા. ગૃહ ઉદ્યોગો એટલે કે ઘર બેઠા જે ઉદ્યોગો ચાલે છે. બરાબર, તો આવા ઉદ્યોગો જે નાશ પામ્યા છે તો એ ફરીથી બેઠા થાય. બરાબર, તો આવી બધી માગણીઓ છે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા અંગ્રેજ સરકાર સામે કરવામાં આવેલી. એ સિવાય તો કે ભાઈ મહાસભા દ્વારા કેન્દ્રીય
તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી અને એમાં 50% સભ્યો છે કેવા તો કે ભાઈ ચૂંટાયેલા રાખવા. કેન્દ્રીય એટલે દેશ લેવલે અને પ્રાંતિક મતલબ કોઈ પ્રદેશ પૂરતો, બરાબર, કે ભાઈ કોઈ પ્રદેશની અંદર અત્યારે કેમ આપણે રાજ્યોની અંદર વિધાનસભા છે, કેન્દ્ર લેવલે તો કે ભાઈ લોકસભા અને રાજ્યસભા છે, તો એવી રીતે એ સમયગાળા દરમિયાન કે ભાઈ દેશ લેવલે અને પ્રદેશની અંદર કે ભાઈ જે ધારાગૃહો છે, બરાબર, અત્યારે આપણે જેને વિધાનસભા અને લોકસભા કહીએ છીએ, તો આ હિન્દી રાષ્ટ્રીય સભાએ કેવી માગણી કરેલી તો કે ભાઈ કેન્દ્ર અને પ્રદેશની અંદર જે ધારાગૃહો છે એની અંદર કેવા તો કે ભાઈ 50% સભ્યો કેવા હોવા જોઈએ તો કે ભાઈ ચૂંટાયેલા હોવા જોઈએ. લોકો મત આપી અને વ્યક્તિને ચૂંટતા હોવા જોઈએ. મતલબ કે ભાઈ ભારતીયોને પણ આ ધારાગૃહોની અંદર સ્થાન મળે એ પ્રકારની માગણી છે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા અંગ્રેજ સરકાર સમક્ષ કરવામાં આવેલી. પછી આપણને બીજું કીધું છે કે ભાઈ કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી. કારોબારી મતલબ કે ભાઈ દેશનો જે વહીવટ કરે છે, કારોબારી મતલબ જે દેશનો કારોબાર ચલાવે છે અથવા તો દેશનો જે વહીવટ કરે છે, તો કેને જવાબદાર હોવી જોઈએ તો કે ભાઈ ધારાસભાને જવાબદાર. મતલબ કે ભાઈ જે દેશનો વહીવટ ચલાવે છે એ ધારાસભાની અંદર, બરાબર, પોતે જે રૂપિયા ખર્ચ કરે છે, કેટલો ખર્ચ કરે છે, ક્યાં વપરાણા, બરાબર, તો એનો બધો હિસાબ એને ધારાસભાની અંદર રજૂ કરવો પડે, બરાબર. તો આ પ્રકારની માગણીઓ છે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા અંગ્રેજ સરકાર સામે કરવામાં આવેલી. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા, બરાબર, કે ભાઈ આ મહાસભાએ જે રજૂઆત કરી હિન્દી રાષ્ટ્રીય મહાસભા મતલબ જેને અત્યારે આપણે કોંગ્રેસ પક્ષ તરીકે ઓળખીએ છીએ, ભારતનો સૌથી જૂનામાં જૂનો રાજકીય પક્ષ છે, તો આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે રજૂઆત કરી અંગ્રેજ સરકારને અને રજૂઆત કરવાના કારણે જ અંગ્રેજ સરકારે તો કે ભાઈ અખબારો પરના નિયંત્રણો દૂર કરી દીધા કે ભાઈ મતલબ જેને વર્તમાનપત્ર અથવા તો આપણે છાપા તરીકે ઓળખીએ છીએ એના ઉપર અંગ્રેજ સરકારે અમુક નિયંત્રણો મૂકેલા કે ભાઈ અમુક વસ્તુ એ છાપી શકે નહીં. તો એ જે નિયંત્રણો હતા એ નિયંત્રણ દૂર કરી દે છે. એ સિવાય આપણે કીધું છે વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદા કે ભાઈ વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ, દેશના કોઈ પણ ભાગની અંદર જઈ હરીફરી શકવો જોઈએ, બરાબર. તો વ્યક્તિને જે છૂટછાટ મળવી જોઈએ એ અંગ્રેજ સરકારે આપી. વાણી સ્વાતંત્ર્ય મતલબ બોલવાની છૂટછાટ, પહેલાં અંગ્રેજ સરકાર સામે કોઈ, બરાબર, બોલી શકતું નહીં, તો વાણી સ્વાતંત્ર્ય મતલબ બોલવાની છૂટછાટ આપતા જે કાયદાઓ છે એ અંગ્રેજ સરકાર દ્વારા ઘડવામાં આવ્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેમને રાજકીય તાલીમ આપી, તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. હવે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શું કર્યું તો કે ભાઈ શિક્ષિત વર્ગ મતલબ જે ભણેલો ગણેલો વર્ગ છે, ભણેલા ગણેલા જે લોકો છે, બરાબર, એનામાં દેશપ્રેમ જગાડ્યો, બરાબર, અને દેશપ્રેમ જગાવી અને એને શું કર્યું તો કે ભાઈ એને રાજકીય તાલીમ આપી કે ભાઈ ભવિષ્યની અંદર કે ભાઈ અંગ્રેજ સરકાર સામે ઊભા રહી શકે એવા યોગ્ય નેતાઓ મળે અથવા તો દેશની આઝાદી માટેની જે લડાઈઓ છે એ લડાઈની અંદર યોગ્ય નેતાઓ મળે એ માટે થઈ અને આ શિક્ષિત એટલે કે જે ભણેલા ગણેલા લોકો છે કે ભાઈ એનામાં દેશપ્રેમ જાગૃત કરે છે અને એને તાલીમ આપે છે એ પ્રકારની કે જેથી આપણને ભવિષ્યના નેતાઓ મળે અને એ જ નેતાઓ દેશની આઝાદી માટેના પ્રયાસો કરે, બરાબર. તો એવા પ્રયત્નો છે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા કરવામાં આવેલા.